નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે પશુઓમાં ખાસ કરીને ગાય વર્ગમાં એક વલા તરીકે નામના ઓળખાતા રોગની જાણકારી મેળવીશું। આ રોગને 3 દિવસના રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ રોગને એપિમેરલ ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ રોગ મુખ્યત્વે ચોમાસામાં થતો પશુઓનો એક રોગ છે। મોટાભાગે પશુપાલકોને એવી માન્યતા રહેલી છે કે આ રોગ લીલા ઘાસચારાની અંદર કોઈ જીવડું ખાઈ જવાથી પશુઓમાં આ રોગ થાય છે, પરંતુ આ રોગ એ પણ માખી, મચ્છર અને ઈતળી દ્વારા ફેલાતો એક વાયરસનો રોગ છે, જે રેબડો વાયરસ ફેમિલીમાંથી આવે છે। આ રોગ થયા પછી પશુઓને શરૂઆતમાં એકદમ ધ્રુજારી આવે છે, પુષ્કળ તાવ આવે છે, નાકમાંથી પાણી વહે છે, આંખોમાંથી પાણી વહે છે, મોઢે પુષ્કળ લાળ પડે છે, પશુના મસલ્સ એકદમ જકડાઈ જાય છે, એના સ્નાયુઓ એકદમ જકડાઈ જવાથી એકદમ દુખાવો થાય છે। શરીરને જ્યારે આપણે પગે હાથ અડાડીએ તો પણ એકદમ દુખાવો થતો હોય છે અને પશુ બેસી જાય છે, પશુને લંગડાપણું આવે છે અને પશુ હતાશ થઈ જાય છે, જેની સાથે સાથે પશુની જે ભૂખ લાગવાની શક્તિ પણ એકદમ ઓછી થઈ જાય છે અને પશુ ખાવાનું છોડી દેશે। દુધાળ પશુ દૂધ આપવાનું બંધ કરી દેશે અને આના લીધે પશુપાલકને ખૂબ મોટું આર્થિક નુકસાન થતું હોય છે। આ પ્રકારના લક્ષણો જ્યારે પશુમાં દેખાય ત્યારે નજીકના પશુ ચિકિત્સકની સલાહ મુજબ પશુની સારવાર કરાવવી અનિવાર્ય છે। આ સારવારમાં મુખ્યત્વે ફિનાઇલબુટાઝોન અને સોડિયમ સેલિસિલેટના ઇન્જેક્શન્સ ખૂબ ઉપયોગી નીવડેલા છે। તેની સાથે સાથે નર્વાઇન ટોનિક્સ ઇન્જેક્શન્સ પણ આપણે પશુને આપી શકીએ છીએ। જો પશુને સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન કોઈ લાગેલું હોય તો આપણે આ પશુને એન્ટીબાયોટિક્સનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ, જેમાં સ્ટ્રેપ્ટોમાઇસિન પેનિસિલિન, સેફ્ટ્રીએક્ઝોન અને એન્ટીહિસ્ટામિનિક્સનો ઉપયોગ સાથે કરવો અનિવાર્ય છે। બીજા અન્ય વાયરસજન્ય રોગોની સાપેક્ષમાં આ રોગની કોઈ જ રસીકરણ ઉપલબ્ધ નથી। આપણા પશુને ઈતરડીથી, મચ્છરથી દૂર રાખીને આ રોગને અટકાવી શકીએ છીએ, પરંતુ જ્યારે કોઈ પશુને આ રોગ લાગુ પડે ત્યારે એને આજીવન આ રોગ લાગવાની શક્યતાઓ રહેતી નથી। से जुड़ी सेवाएं डिजिटली पाने का एक ही उपाय, पशुपाल।